તો રામ માળી રામ, મારું નામ છે પ્રતિક જાવે અને આજે આપણો ફર્સ્ટ વ્લોગ છે. તો આપણે કોલેજે પરીક્ષા આપવા જવાના છીએ. તો આપણું આ બુલેટ લઈને નીકળી જાય હવે. તો ફાઇનલી મિત્રો રોડે ચડી ગયા છે અને મારા ઘરેથી કોલેજ ટોટલ 15 કિલોમીટર છે. તો કોલેજે જતાં આપણે વચ્ચે ખેતર આવે છે, તો આપણે ખેતર આટો મારતા આવીએ. તો ફાઇનલી 10 મિનિટ પછી આપણું આ ખેતર આવી ગયું છે, જોઈ લ્યો. ગદની માંડવી એમ પાકી છો, જ્યાં નજર જાય ત્યાં આપણું જ ખેતર છે. આ ગદનું બેગ ઉતારીને મૂકી દીધું ગાડીએ. તો અમે છે ને હવે આગળ જાય છીએ બકાલા તરફ. તો આગળ જ જતાં અમારી કુંડીમાં આ 2 કલસડા મળી ગયા. તો આપણે બકાલામાં આ ભીંડો આવ્યો છે ગદનો, એમ છે હો બાકી. તો હવે વાળ બાળ હરખા કરીને પાછા નીકળી જાય આપણે. તો આપણી બુલેટ લઈને નીકળી જાય છે હવે. તો મારા બુલેટને લાગી ગઈ તરસ, એટલે મેં એને પેટ્રોલ પીવડાવી દીધું. 50 રૂપિયાનું પેટ્રોલ આપણે પીવડાવી દીધું. તો પાછી હવે કોલેજ તરફ હબકાવી પાછી, હાલો નગર થઈ જાય મોડું. તો આગળ જતા આ દાદા મળી ગયા આપણને. દાદાએ કીધું અહીંયા આગળ ઉતરીને મૂકી જાય ને. તો મેં કીધું હાલો. તો દાદા હવે ઉતરી ગયા છે ને રામ રામ કરીને દાદા મને ભાષણ દેવા માંડ્યા કે આટલી બધી ફાસ્ટ ન આંકો હોય બેટા. તો ફાઇનલી કોલેજે આવી ગયા આપણે. તો આપણા શુભ પગલાં પાડીને હવે કોલેજમાં આપણે અંદર પ્રવેશ કરીએ. તો મારો એક ભાઈબંધ પાટિયું ને કેલ્સી ને પાઉચ ને એ બધું લઈને કાઢવા બેસી ગયો. ને આપણી પાસે ખાલી એક બોલ પેન હોય તોય બસ. તો ફાઇનલી આપણે 15 મિનિટ પછી પરીક્ષા આપીને બહાર નીકળ્યા. ઓમ પેપર હતું 2 કલાકનું, પણ મને કાંઈ આવડતું જ નહોતું. અને સાહેબ 15 મિનિટમાં છોડતો નહોતો. મેં કીધું સાહેબ તારા મમરા ભરાઈ જાય હો. તો ફાઇનલી પરીક્ષા આપીને હવે આપણા ઘર. તો હવે મને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે ગણેશની આલુપુરી જોઈએ, એટલે આપણે ગણેશની આલુપુરી લઈ લીધી છે. તો આપણે હવે એક એક કરીને બધી આલુપુરી ખાઈ લીધી છે અને પેટ થઈ ગયું છે ફૂલ. તો આ વધેલું કચેલું કચરું હતું એ ખાઈ લીધું છે આપણે. તો હવે મારું પેટ ફૂલ થઈ ગયું છે. હવે આપણે ઘર તરફ નીકળીએ. ત્યાં મેં બાંધી લીધો રૂમાલ. તડકો હતો બહુ, મેં કીધું કાળો થઈ જાય તો આપણે ઘરે પહોંચી ગયા. તો મિત્રો આજનો વ્લોગ અહીં જ સમાપ્ત થાય છે. હવે મળીએ આવતા વ્લોગમાં. ચાલો.